નમસ્કાર. કેન્દ્રના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને ચાલી રહેલા દાવાઓ વચ્ચે જેતપુરમાં કોંગ્રેસ કાર્યકરોએ ઉજવણી કરી હતી. શહેરના તીનબત્તી ચોક ખાતે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને આ ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસનું કહેવું છે કે નીટ પરીક્ષામાં ગેરરીતિના મુદ્દે વિદ્યાર્થીઓના આંદોલનને આ જીત તરીકે જોવામાં આવી રહી છે. જોકે રાજીનામા અંગેની સત્તાવાર સ્થિતિ અને સમગ્ર મામલે સંબંધિત પક્ષોની પ્રતિક્રિયા પર સૌની નજર છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. જે ક્રાંતિની શરૂઆત થાય છે યુવાનો કરે છે એ વાત આજે સત્ય તરફ જઈ રહી છે. યુવાનો છેલ્લા ઘણા દિવસથી આ દિલ્હી ખાતે જંતર મંતરની અંદર એક પોતાની અડગ માગણી સાથે ઊભા હતા અને સરકારને ઝૂકવું પડ્યું છે. મેં તો 3 દિવસ પહેલા જાહેર કર્યું હતું કે જ્યારે માનની ખડગેજીએ રાજ્યસભાની અંદર કીધું હતું કે ધર્મેન્દ્રના રાજીનામું હોવું જ જોઈએ અને ત્યારબાદ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસના તમામ નેતાઓએ આ વાત સાથે સંસદમાં કૂચ કરી હતી અને સત્યની લડાઈ હતી. પરિણામે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. આ ખૂબ સારી વાત છે. આગામી દિવસોની અંદર હજી પણ યુવાનોની માંગણી છે કે દેશની અંદર તમામ ભ્રષ્ટાચારીઓની પોલ ખોલવામાં આવશે અને ભ્રષ્ટાચાર વિરુદ્ધની બીજી લડાઈ લડવામાં આવશે, જે આઝાદીની બીજી લડાઈ હશે. આજરોજ દિલ્હીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાની નૈતિક જવાબદારી સમજી અને રાજીનામું આપ્યું. પરંતુ આ રાજીનામા માટે દેશના લાખો યુવાનોએ જબરજસ્ત મહેનત જંતર મંતર ખાતે કરી અને આ લડાઈ એ માત્ર જંતર મંતર પૂરતી સીમિત ન રહી, પરંતુ દેશના મોટા મોટા મહાનગરોમાં ધીરે ધીરે આ લડાઈ વધતી ગઈ. સરકારને ખબર પડી કે આગામી દિવસોની અંદર માત્ર ધર્મેન્દ્ર પ્રધાન નહીં પરંતુ આ દેશના યુવાનો અમિત શાહ અને નરેન્દ્ર મોદીનું પણ રાજીનામું માગશે. પરિણામે ગભરાયેલી, બહેકી ગયેલી સરકારે આ રાજીનામું અપાવ્યું છે. શિક્ષણ મંત્રીને ખૂબ સારી વાત છે. હું કહેવા માંગુ છું આ દેશના તમામ યુવાનોને કે તેમણે જંતર મંતર ખાતે ઘોષણા કરી હતી કે જબ જબ जुल्मी जुल्म करेगा सत्ता के गलियालों में चप्पा चप्पा गूंज उठेगा जय भीम के नारों से. બંધારણે જે આપણને અધિકારો આપ્યા છે, જે લડાઈ કરવાના અધિકારો આપ્યા છે, એ અધિકારો પ્રમાણે આ દેશના તમામ યુવાનોએ પોતાની ફરજથી, અધિકારથી આ લડાઈ લડી છે. આગામી દિવસોની અંદર હું માનું છું કે દેશના તમામ યુવાનો ભ્રષ્ટાચાર વિરુદ્ધ બીજી લડાઈ લડવા જઈ રહ્યા છે. દેશના તમામ ભ્રષ્ટાચારીઓ આજે હું કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર નહીં અપિતુ જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. લાખો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે. તેના વિરુદ્ધ પણ આગામી દિવસોની અંદર માનનીય રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ખડગેના નેતૃત્વમાં અમે લડાઈ લડવા જઈ રહ્યા છીએ. આ દેશમાં ભ્રષ્ટાચાર નહીં ચલાવે, આમાં પણ યુવાનો સાથે રહેશે. આગામી આઝાદીની જે બીજી લડાઈ હશે એ આ ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ હશે. ધન્યવાદ. Thank you.